નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ વગર. સમાનતા ફાઉન્ડેશન સંસ્થા દ્વારા રાજકોટ ખાતે માનવ અધિકારના મુદ્દા પર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સમાનતા ફાઉન્ડેશન ગુજરાત સંસ્થા દ્વારા રાજકોટ ખાતે માનવ અધિકારના મુદ્દા પર સમાજમાં એકતા, સહાનુભૂતિ લાવવા અને દેશમાં પક્ષપાતી કાયદાનો ભોગ બનેલા સેંકડો શહીદોની યાદમાં આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. હાલમાં 498 કલમ અને ઘરેલુ હિંસાના કોર્ટ કેસોમાં કાયદાના દુરુપયોગ અંગે ઉચ્ચ અદાલત અને સર્વોચ્ચ અદાલતે પણ ઘણા મહત્વના નિર્ણયો કરેલ છે. તેમજ સન 2022 NCRBના અહેવાલ મુજબ દર વર્ષે 1,22,724 જેટલા પુરુષો આત્મહત્યા કરવા મજબૂર બને છે, જે સ્પષ્ટ સૂચિત કરે છે કે હાલના આધુનિક યુગમાં મહિલાઓ કરતાં પુરુષોની હાલત ખૂબ જ દયનીય છે. આ ઉપરાંત આ કાર્યક્રમના માધ્યમથી આપણા દેશમાં વુમન કમિશન, એનિમલ કમિશન, ટ્રી કમિશન વગેરે કમિશનની જેમ માનવ અધિકારના યોગ્ય જતન ખાતર પુરુષો માટે પણ મેન્સ કમિશન, પુરુષ આયોગ બનાવવામાં આવે તેવી અમારી સંસ્થાની સરકાર પાસે માંગણી છે. આ કાર્યક્રમમાં અમારી સંસ્થાના ઘણા બધા સ્વયંસેવકો ભાગ લીધો હતો. તેમજ રાજકોટ પેરામિલિટરીના મહિલા પુરુષ જવાનોએ પણ વધતા જતા લગ્ન બાદ પુરુષોની આત્મહત્યાના મુદ્દા પર અમને સાથ સહકાર આપવા માટે આ કાર્યક્રમ ભાગ લીધો હતો, જે બદલ અમારી સંસ્થા તેઓના દિલથી આભારી માને છે. આવા માનવતાવાદી સામાજિક કાર્યક્રમમાં અમને જાહેર જનતા તરફથી અભૂતપૂર્વ સાથ સહકાર મળ્યો હતો, જે બદલ સંસ્થા તેઓનો હૃદયથી આભાર માને છે અને ભવિષ્યમાં પણ આવો સકારાત્મક સાથ સહકાર મળે તેવી આશા રાખે છે. મારું નામ ગૌરવ ડોડિયા છે અને અમે આજનો જે હું સમાનતા ફાઉન્ડેશન સાથે જોડાયેલો છું. આજનો જે કાર્યક્રમ છે જે પરણિત પુરુષ સાથે થતા અત્યાચાર માટેના રોકવા માટેનો કાર્યક્રમ છે અને આજના અમારા આ કાર્યક્રમથી અમે સંસદ સુધી અવાજ પહોંચાડવા માંગીએ છીએ કે જેવી રીતે ટ્રી માટે પણ કમિશન છે, માછલી માટે પણ કમિશન છે, મહિલા માટેનું પણ કમિશન છે, એવી રીતે પુરુષ માટેનું પણ આયોગ બનાવવું જરૂરી છે. કારણ કે આ નહીં બને તો બધા લોકો આત્મહત્યા, જે પુરુષો છે જે સ્ત્રીથી પીડિત છે એ લોકો આની આત્મહત્યા કરવાની સંખ્યા વધતી જશે. તો એ મજબૂરી નહીં, એ પુરુષ આયોગ જરૂરી છે. વી વોન્ટ મેન કમિશન, વી વોન્ટ જસ્ટિસ, વી વોન્ટ જસ્ટિસ. સમાનતા ફાઉન્ડેશનના સભ્ય આ અત્યાચાર બંધ કરો, રોકો અને પુરુષોને ન્યાય આપો. ચાલુ છે. બોલતા નહીં ને. નહીં એક મિનિટ કરું. મારું નામ સમીરભાઈ ગોસ્વામી છે. સેવ ઇન્ડિયા ફેમિલી ગ્રુપ સાથે એમ છેલ્લા 4-5 વર્ષથી અમે જોડાયેલા છીએ. ખાસ કરીને જે પુરુષો આત્મહત્યા કરે છે એના માટેનું આ કાર્યક્રમ રાખ્યો છે હોસ્પિટલ ચોક રાજકોટ ખાતે. ને એ એકતરફી કાયદા છે, 23 તરફી કાયદા છે, એના માટે થઈને ખાસ ફાયદો છે કે ખાસ કે જે બાળકોની કસ્ટડી જે છે કુદરતી વાલી પિતા કહેવામાં આવે છે. નામ પણ પિતાનું જ દેવામાં આવે છે, પણ જ્યારે કોર્ટમાં લેવા માટે જઈએ છીએ ત્યારે માતાને જ મેન સમજીને કસ્ટડી દેવામાં આવે છે, પિતાને કસ્ટડી મળતી નથી. એટલે ખાસ કરીને જે એકતરફી કાયદા છે એના માટે થઈને અમે આ ઇવેન્ટ રાખીએ છીએ. છાયા છે, હું રાજકોટથી છું અને સમાનતા ફાઉન્ડેશનની સાથે જોડાયેલો છું. સમાનતા ફાઉન્ડેશન અમદાવાદ સહિત ગુજરાતના વિવિધ શહેરોમાં જે પુરુષ વિરોધી કાયદાઓ છે જેનો સ્ત્રીઓ દુરુપયોગ કરે છે એના વિરુદ્ધ અમે અવેરનેસ ફેલાવવાનું કાર્ય કરી રહ્યા છીએ. 498A, 125 CRPC અથવા ડોમેસ્ટિક વાયોલન્સમાં પુરુષોને જે ખોટી રીતે ફસાવવામાં આવે છે, તેના પરિવારને પ્રતાડિત કરવામાં આવે છે,
અને લાંબા લગ્ન જીવન પછી પણ આ પ્રકારના આક્ષેપો લગાડવામાં આવતા હોય છે, જેમાં પુરુષના આખા પરિવારને સંડોવી લેવામાં આવે છે. તેનો અમે વિરોધ કરીએ છીએ. એ સાથે અમે આ કેસોમાં ફસાયેલા પુરુષ હોય એની કાયદાકીય મદદ પણ કરીએ છીએ. અને તાજેતરમાં આપણે જોયું કે બેંગ્લોરનો એક આઈટીનો એમ્પ્લોય અતુલ સુભા છે, 120 મિનિટનો વિડીયો બનાવી અને આત્મહત્યા કરી, જેની સમગ્ર દેશમાં ચર્ચા થઈ. માનનીય સુપ્રીમ કોર્ટે પણ એનું સન્માન લેવું પડ્યું. પણ એ છતાં પણ આ કાયદાઓમાં કોઈ ફેરફાર થાય એવી પીઆઈએલ હમણાં જ સુપ્રીમ કોર્ટે રિજેક્ટ કરી કે સંસદનું કાર્ય છે. તો અમે અમારો અવાજ સંસદ સુધી પહોંચાડવા માંગીએ છીએ કે આ કાયદાઓમાં ફેરફાર થાય અને પુરુષોને પણ સમાન હક મળે. થેન્ક યુ. We want justice. 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 Om Shanti Shanti Shanti. Atul Subhas Amar Raho. 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 We want justice. We want justice. We want justice. We want justice. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.